સ્પીડ ઓફ 90 રેડી. જે દાવા અરજી રજૂ થતાં હાલના પ્રતિવાદીને ધોરણસરના સમન્સ નોટિસ બચતા તેઓ હાજર થઈ 8/14થી પોતાનો લેખિત જવાબ રજૂ કરેલ છે અને જણાવેલ છે કે વાદીના દાવાને ડિલે લેચિસ અને એક્વિયન્સના સિદ્ધાંતનો બાદ નડે છે. વાદીના દાવાને CPC 1908નો ઓર્ડર રૂલ 2ની જોગવાઈનો બાદ નડે છે. વાદીના દાવાને નોન જોઇન્ડર ઓફ પાર્ટીઝ અને મિસ જોઇન્ડર ઓફ પાર્ટીઝનો બાદ નડે છે. વાદી સ્પષ્ટપણે વાદગ્રસ્ત કે તકરારી જમીન કે દાવાવાળી જમીન અંગેનું સ્પષ્ટપણે વર્ણન કરતા નથી કે તેની ખૂંટ 4ની વિગતો જણાવેલ નથી. ત્યારબાદ ખરી હકીકતે જણાવેલ છે કે 265 પૈકીની જમીન બિનખેતી કરાવી સુશીલાબેન પ્રહલાદભાઈ પટેલ નાઓએ સને 1982માં ખરીદ કરેલ અને મોટાભાગની જમીન તેઓએ સુશીલાબેન પ્રહલાદભાઈ પટેલ નાઓ દ્વારા જે તે સમયે પ્લાન અને પરમિશન મેળવી પ્લાન્ટિંગની સ્કીમ મૂકેલ અને તે પૈકીની આશરે 15,580 ચોરસ મીટર જેટલી જમીન શ્રી હરિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ સને 1994માં વેચાણ આપેલ અને ત્યારબાદ સુશીલાબેન પ્રહલાદભાઈ પટેલ પાસે રહેલી જમીન પૈકીની આશરે 9,728 ચોરસ મીટર જમીન અને 1995માં શ્રી હરિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડને વેચાણ કરેલ. પેરેગ્રાફ. ત્યારબાદ શ્રી હરિ કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટી લિમિટેડ દ્વારા જય ઇન્ફ્રાસ્ટ્રક્ચર એન્ડ પ્રોપર્ટીઝ પ્રાઇવેટ લિમિટેડ નામની કંપનીને સને 2007માં રજિસ્ટર વેચાણ દસ્તાવેજ દ્વારા આશરે 25,308 જમીન વેચાણ કરવામાં આવેલ, જે બ્લોક નંબર 265 પૈકીની શક્તિનગર પાસે હાલમાં આશરે 7,573 ચોરસ મીટર જમીન આવેલ છે. આમ મૂળ પ્લાન્ટિંગમાં અલગ અલગ ભાગ થઈ ગયેલ છે અને મોટા ભાગનું પજેશન તેઓએ મેળવી લીધેલ છે અને આ તમામ બાબત વાદી શક્તિનગર એસોસિએશનના કારોબારી સભ્ય હોય શરૂઆતથી જ ખૂબ સારી રીતે જાણે છે. તેમ છતાં વાદીએ સદર દાવામાં સુશીલાબેન પ્રહલાદભાઈ પટેલને પક્ષકાર તરીકે બદ ઇરાદે જોડેલા નથી તેમજ એસોસિએશનના છેવાડાના પ્લોટ નંબર 2 તથા 8 આવતા હોય તેઓની વચ્ચે આવેલ જમીન પચાવી પાડવા સારું એકબીજાને મદદરૂપ થઈ એસોસિએશનની જમીન હડપ કરવા સારું હાલનો દાવો તથા મનાઈ અરજી કરેલ છે અને તેઓએ ગેરકાયદેસર રીતે તેનું પજેશન મેળવવા સારું તાત્કાલિક ધોરણે રાતોરાત બાંધકામ કરી 6 ફૂટ ઊંચો કોટ કરી નાખેલ છે અને જે બાબતના દસ્તાવેજી પુરાવા રૂપે ફોટોગ્રાફની પ્રિન્ટ આ સાથે સામેલ રાખેલ છે અને જે સાબિત કરે છે વાદી જે રોડ રસ્તા ખુલ્લો હોવાનું તથા આવવા જવાનો રસ્તો હોવાનું જણાવી હાલનો દાવો કરેલ છે તે ખોટો અને ગેરકાયદેસરનો છે અને તેમાં જણાવેલી તમામ બાબતો ખોટી અને ગેરમાર્ગે દોરવનારી છે. પેરેગ્રાફ. શક્તિનગર એસોસિએશનને નોન ટ્રેડિંગ એસોસિએશન હોય અને જે એનો TC નંબર G854થી સને 1982માં રજિસ્ટર થયેલ હોય અને વાદીની તકરાર એસોસિએશનના તથા સભ્યો વચ્ચેની હોય. વાદીએ આ બાબતે જે કોઈ પણ તકરાર કરવાની હોય તે સેલ ટેક્સ કમિશનર સમક્ષ કરવી જોઈએ.